ચલો હવે ચેનલમાં વધારે કંઈ મારે કહેવું નથી. તમે બધા મજામાં જ છો. મને ફોલો, લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજે તમને એ વાત કહેવા જઈ રહ્યો છું કે અમે ડુંગરી બાજુ આવેલા છે અને મારા 2 મિત્રો એ તળબૂચ ચોરવા જેલા છે, સીપડું ચોરવા જેલા છે. તો થઈ દો અમે 2 જણા, અમે 4 જણા કુલ ટોટલ આવ્યા છે અને 2 જણા ચીબડું ચોરવા જેલા છે ને અમે ભાઈ ઈબા છે. કેમ કે હવે ચીબડું ખાવાની મજા તો કંઈક અલગ છે. દેખો ઘડિયાળ પણ પહેરી લીધી છે આપણે. સ્કૂલમાંથી થોડી વાર રહીને આવ્યા. જો આ દોસ્ત પણ બતાડી દીધી ઘડિયાળ. ને કેટલા વાગી ગયા છે તેમાં બોલજે, કેટલા વાગી ગયા કહેતો ખરો? કેટલા વાગ્યા કહેતે ખરો? 6:41 થઈ ગઈ છે. અને અમારું ઘર પહેલી બાજુ છે. આ નહીં દેખાય નહીં. અહીંયા અમારા ઘરે છે. બધા 2 માળની બિલ્ડિંગ બનાવી દીધી છે. થોડા બધા અમીર થઈ ગયા છે. ક્યારે ચીબડું ચોર લઈને આવે એ મારે તો દેખવું એ ચીબડું જ ખાવું આજ તો. હવે થોડી રીલ આગો દેવો જોવે છે. સાથે સાથે અમે ભણવાનું પણ કરીએ છીએ. કંઈ આવા વિડીયો નથી બનાવતા. અમે બધા 12મામાં જ છે. ટ્યુશન ક્લાસીસ પણ ચાલે છે. બધું કમ્પ્લીટ ચાલે છે. ચીબડા ચોરાવાળા ક્યારે ગયા? પકડાઈ ગયા તો બધાને પડવાની. કંઈ દેખ લીજો અમારા હજારો છે. કંઈક અહીંથી આવશે ગા. અહીં જો પેલા ઘરે પણ આવી રહ્યા છે. નક્કી આજે ને મળ્યું નથી એવું લાગે. ચીબડું મળ્યું નથી. આ 2 ભાઈઓ આવે અને અમે ખાવાય બા. મળે ના મળે એ તો કુદરતનો ખેલ છે. તમે કહી શકાય. પેલા આવી રહ્યા જો શું વાતો કરતા જઈને આવતા હે એ તો નથી ખબર, પણ આવી રહ્યા છે જરૂર. એક મેં બીજો પણ બ્લોગ નાખ્યો છે. એ પણ મારા દોસ્તારે ચેનલ સબસ્ક્રાઈબ ને એવું બધું કર્યું છે. બીજા કોઈને ચેનલ સબસ્ક્રાઈબ નથી આવ્યું. તમે પણ એ કરી લેજો. એટલે એવું નહીં જોવે. ગંદા વિડીયો જોવે. બકચોદી વધારે નહીં કરે. મળ્યું કે નહીં મળ્યું ગના? ગના ઓ ગના, ચીબડું મળ્યું કે નહીં મળ્યું? શું થઈ? ચીબડું મળ્યું કે નહીં મળ્યું? અલ્યા ચીબડું તો પેલા ત્યાં નહીં લાગ્યું હતું તો અમને તોડવા ગયા તો અમને નહાડ્યા અને ચીબડું પણ ના ખાવા દીધું. હા શું કે ચીબડું મળ્યું કે નહીં મળ્યું? સાચી વાત, નથી મળ્યું ચીબડું પણ. અને અમને તો બહુ માર્યા. ખાલી કરે તો લેવા લાલ કરી નાખી. જે લાયા એમ લાવી બતાવો. નહીં લાયા. આ તો ગોપાલ છે. આ તો મચાલો લેવા જઈલા. આ તો તમારી માટે પણ સ્કેન થઈ ગયો. અમે તો ખાતા નહીં ભાઈ, પણ તો ખાલી બ્લોગમાં બતાવીએ છીએ. એ ખાલી કોટી અપ્પા. જય રામાપીર, જય માતાજી, જય પીર. બ્લોગ અમારો કેવો લાગ્યો દેખી શકો છો તમે. 4-5 બંકા ફરવા નીકળ્યા હતા તો આજે અમે અમારા ગામનો લુક બતાવીએ છીએ. કેવો નજારો હે. આજ તો ફિલિંગ ખતરનાક આવી રહી. અને આ પણ હવે ભાઈ બ્લોગ બનાવવા કરે છે એટલે શું કરીએ, ગામડાના છીએ યાર. આ પણ વિડીયો બનાવે. એમ તો ટાઈમ મળતો નથી ભણવામાં, એટલા બીજી થઈ ગયા છે. ટાઈમ સેટ થતો નથી. પણ એ થોડા બ્લોગ અમે નાખતા રહીશું ને તમે ભણતા રહેજો, જોતા રહેજો. અને હજુ બહુ ગરમી થાય. ગરમી એટલી પડે છે કે વરસાદ પણ નથી આવતો યાર. એટલે તમે પણ સપોર્ટ કરજો. એ ગાળો નહીં બોલે. અમારે 10K ફાઇનલ થઈ ગયા. અમે આજે કેક કાપવા. બ્લોકમાં ગાળો ના બોલવાની, સરકારે ના કીધું. પ્રેમમાં ધગો ખાવા કરતે ગોપાલના મમરા ખાવા હારા. પ્રેમમાં તો બધા ના જ કે અભી કોઈ લવ બહુ કરેંગે નહીં हम, क्योंकि लव करके तो શાંતિ રાખ. ટિપ્પણી કરે હું એમ. આ બ્લોગ देखो कैसा हो रहा है. અલે ભાઈ થોડો અમને પણ સપોર્ટ કરો, અમે પણ આગળ વધીએ. તમે તો બધા સપોર્ટ કરતા નથી. હા યુટ્યુબ પર 6-7 લાઈક
સબસ્ક્રાઈબ ને એટલું જ બધું આવ્યું છે. હવે શું કહી શકાય યાર. કેવો લાગ્યો મારો બ્લોગ? હવે મળીશું 2-3 દિવસ રહીને હવે બ્લોગ મળશે. અને એક મારો સ્કૂલનો ભાઈબંધ છે, એ કહે છે કે તું બ્લોગ બનાવવા તો તું વાયરલ થઈ જશે, એટલે હું બ્લોગ બનાવું છું. ને આજે તેની ઘડિયાળ પણ પહેરીને આવતો રહ્યો છું. એ પણ બ્લોગ દેખશે અને હસશે. એટલે દેખો એ પાણી પડે ના રોડ સુમસાન છે. ભીડમાં કંઈ બ્લોગ બનાવવો નથી, કેમ કે અમને પણ શરમ આવે. આપણે પહેલાં જ નથી કે જ્યાં જોઈએ ત્યાં બ્લોગ બનાવે, વાયરલ થાય તો ખરો, ના થાય તો કશું વાંધો નહીં. આવો લાંબા લાંબા બ્લોગ તમે જોતા રહો. થેન્ક યુ, આભાર.